તો છે ને એકદમ સરસ જોરદાર સ્વાદ સાથે આપણું ચીકુ શેક બની અને તૈયાર છે। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે હું તમારી સાથે શેર કરીશ ચીકુ શેકની રેસીપી। ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવશું ચીકુ શેક। તો ચીકુ શેક બનાવવા માટે 500 ગ્રામ ચીકુ લીધેલા છે। તો ચીકુ આપણે તાજા અને ફ્રેશ ચીકુ આવે તેવા લેવાના। તો ચીકુને આપણે પહેલાં ધોઈ અને કોરા કરી લીધા છે। તો ચીકુનો આપણે ઉપરની છાલ કાઢી અને તેનું પહેલાં કટિંગ કરી લેશું। ચીકુને પહેલાં ઉપરથી આ રીતની આપણે છાલ કાઢી લેવાની। તો આપણે આ રીતે બધા જ ચીકુમાંથી છાલને કાઢી લેશું। તો ચીકુને ઉપરથી આપણે છાલનો ભાગ કાઢી લીધો છે। તો આપણે ચીકુનું આપણે પહેલાં કટિંગ કરી લેશું। તો ચીકુને પહેલાં આપણે આ રીતે કટિંગ કરી અને અંદરથી જે બી છે તેને આપણે કાઢી લેશું। તો ચીકુનું આપણે આ રીતે કટિંગ કરી લીધું છે। તો ચીકુ શેકમાં આપણે કાજુ બદામ અને પિસ્તાનો ઉપયોગ કરશું। તો આપણે કાજુ બદામ અને પિસ્તાને 5 કલાક પહેલાં જ આપણે પલાળી દીધેલા છે। તો કાજુ બદામ પિસ્તાને આપણે પલાળી અને ઉપયોગ કરશું। તો તેની આપણે ઉપરની ફોતરી છે તેને આપણે કાઢી લેશું। તો આપણા કાજુ બદામ એકદમ સારા એવા પલળી ગયા છે। આ રીતે આપણે કાજુ બદામ અને ઉપરની ફોતરી કાઢી અને પછી તેનો ઉપયોગ કરશું। તો પહેલાં આપણે બદામ અને પિસ્તામાંથી આ રીતે ઉપરથી ફોતરીને કાઢી લેશું। તો આપણે બદામ અને પિસ્તામાંથી ફોતરી કાઢી લીધી છે। તો આપણે તેમાંથી પાણીને કાઢી લેશું। તો ચીકુ શેક બનાવવા માટે આપણે મિક્સર જાર લીધેલું છે। તો આપણે ચીકુને મિક્સર જારમાં ઉમેરી દેશું। તો મેં મિક્સર જાર લીધેલું છે। તો મિક્સરમાં પીસી અને હું તૈયાર કરીશ ચીકુ શેક। તેમાં આપણે 7 થી 8 ક્યુબ બરફની ઉમેરશું। 1 ગ્લાસ આપણે ઠંડુ દૂધ લીધેલું છે। તો આપણે ઠંડા દૂધનો ઉપયોગ કરશું। તો તમે તેની જગ્યાએ ગરમ દૂધ કરી અને ઠંડુ કરી તેનો પણ તમે ઉપયોગ કરી શકો। કાજુ બદામ આપણે પલાળી અને ફોતરી કાઢેલા છે તેને ઉમેરી દેશું। 2 ચમચી સાકર લીધેલી છે। તો સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। તો મેં 2 ચમચી જ સાકર લીધેલી છે। ચીકુ જે પ્રમાણે આપણે ગળ્યા હોય તે પ્રમાણે આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ કરવાનો। અડધી નાની ચમચી ઇલાયચી પાવડરને ઉમેરશું। તો ઇલાયચી પાવડર છે તે ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો છો। તેમાં આપણે 1 ચમચી વેનીલા આઈસ્ક્રીમને ઉમેરશું। તો ચીકુ શેકનો સ્વાદ એકદમ ટેસ્ટ આવે તેના માટે આપણે વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કરશું। તો આ વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ તમે કોઈ પણ ફ્લેવરનું આઈસ્ક્રીમ તમે ઉમેરી શકો। તો આપણું ચીકુ શેક બની અને તૈયાર છે। ચીકુ શેકને આપણે સર્વ કરી લેશું। તો તેમાં આપણે 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરશું। તો આપણું ચીકુ શેક એકદમ સરસ અને એકદમ ટેસ્ટી અને એકદમ સરસ મજેદાર એવું આપણું ચીકુ શેક બની અને તૈયાર છે। થી આપણે વેનીલા આઈસ્ક્રીમને સર્વ કરશું। કાજુ બદામ પિસ્તાની કતરનને આપણે સ્પ્રિંકલ કરશું। તો એકદમ જોરદાર સ્વાદ સાથે ચીકુ શેક બની અને તૈયાર છે। જો આ રીતે તમે ચીકુ શેક બનાવશો તો નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધાને બહુ જ ભાવશે।
તો છે ને એકદમ સરસ જોરદાર સ્વાદ અને એકદમ ટેસ્ટી એવું. તો આ ચીકુ શેક જોતા જ તમને પીવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે ચીકુ શેક બનાવવાની ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે.